તળાવમાં યાત્રિકોને ડોલી નહીં મળે। ભાવનગરના પાલીતાણામાં જૈન મંદિર પર ડોળી ઉપાડનારાઓ હડતાલ પર ઉતરી ગયા છે, જેથી યાત્રિકોની ચિંતામાં વધારો થયો છે। ફાગણ સુદ તેરસ નજીક છે અને એવા સમયે હડતાલ પર ઉતરી જતા યાત્રિકોને ઉપર જવામાં મુશ્કેલી પડશે। શેત્રુંજી પર્વત પર અસામાજિક તત્વોના ત્રાસને કારણે શ્રમિકોએ કામધંધા મૂકીને વિરોધ પ્રદર્શન કર્યું। આવા તત્વોને દૂર કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા। કામદારોનું કહેવું છે કે જૈન સંઘથી કોઈ વાંધો નથી, પરંતુ કેટલાક તત્વોની હેરાનગતિનો વિરોધ છે। જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાલ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે। રસ્તાની વચ્ચોવચ બિંદાસ્ત રીતે હરતો ફરતો મગર જોઈ ફરી થંભી ગયા વડોદરાવાસીઓના શ્વાસ। તમે રોડ પર સિંહ કે દીપડાની લટાર મારતા તો જોયા હશે, પરંતુ પાણીમાં જેમનું સામ્રાજ્ય છે તે ખૂંખાર મગર રોડ ઉપર ફરવા નીકળી પડે તેવા દ્રશ્યો જોયા। રસ્તા પર જાણે બિંદાસ ભરીને હરતો ફરતો મગર જોઈને વડોદરાવાસીઓના શ્વાસ થંભી ગયા। વડોદરામાં 8 ફૂટનો મહાકાય મગર રસ્તા પર આવી ચડ્યો। રસ્તા પર મગરની લટારથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો। મગરની લટારના સમાચાર પ્રસારિત થતા વન વિભાગે મઢેલીના ગ્રામજનોનો સંપર્ક કર્યો। મગરના વાયરલ થયેલા વિડીયોની પુષ્ટિ થતા વન વિભાગે કાર્યવાહી કરી અને રેસ્ક્યુની કામગીરી કરી। ડાંગરના ખેતર પાસેથી મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો। મગર પકડવામાં આવી જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો અને રાહતનો શ્વાસ લીધો। વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરીને કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યો હતો। વડોદરાથી સમાચાર। ડભોઈ ઓરસંગ નદીમાં મગર આધેડને ખેંચી ગયો। ગામડી ગામે ઓરસંગ નદી કિનારે બની છે ઘટના। આધેડ પહાડસિંહ દુસિયાભાઈ વસાવા મજૂરી કામ અર્થે આવ્યા હતા। ભૂખ બનનાર મૂળ માંથાસર ડેડિયાપાડા જિલ્લા નર્મદાના રહીશ છે। ડભોઈ વન વિભાગ સહિત ચાંદોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વડોદરા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। મગર ખેંચી જતા આધેડ નદીમાં લાપતા થયા। કેરી માટે વેરી બન્યું વાતાવરણ। કેરીના રસિયાઓને કેરી ખાવા વધુ ભાવ ચૂકવવા પડશે। કેરીની સિઝન શરૂ થવાના ભણકારા વાગી રહ્યા છે। બજારમાં કેસર કેરીની આવકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે આ વખતે કેરીના રસિયાઓને બહુ કેરી ખાવા નહીં મળે। જે કેરી ખાવા મળશે તેના માટે ઊંચા ભાવ ચૂકવવા પડશે, કેમ કે આ વખતે વાતાવરણે સાથ ન આપતા કેરીના પાકને ભારે નુકસાન થયું છે। ભાવનગરમાં કેરીના બગીચાઓમાં કુદરતી હોનારત, ઋતુ પરિવર્તન અને સતત વધતું પ્રદૂષણથી કેરીના પાકને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે। સોસિયા, મણાર, ભાખલ, દાઠા અને વાલડ સહિતના ગામના ખેડૂતો મોટા પાયે કેસર કેરીનું વાવેતર તો કરી ચૂક્યા છે, પરંતુ આ વર્ષે વિષમ તાપમાનને કારણે કેરીનું ઉત્પાદન ઘટી શકે છે। પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે। અત્યારે આંબા પણ સુકાવા લાગ્યા છે, એટલે ધારણા મુજબ કેરી પાકશે નહીં, જેની સીધી અસર કેરીના રસિયાઓ પર થશે। કેસર કેરીના ભાવ આસમાને આંબશે, ત્યારે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તેઓને આર્થિક સહાય કરવામાં આવે। જંબુસરમાં દિવ્યાંગ યુવતી પર રેપ કરનારા પકડાયા। હવસખોર। પોલીસ સકંજામાં ઉભેલા આ એ જ શખ્સો છે